નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરમાં રેલવે ફાટક બંધ કરાતા સ્થાનિકોમાં આક્રોશ, મહિલાઓએ ટ્રેન રોકવાનો કર્યો પ્રયાસ, પોલીસની સમયસર દરમિયાનગીરી। જેતપુરના ધોરાજી રોડ ખાતે રેલવે તંત્ર દ્વારા વર્ષો જૂના ફાટક બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોની મુશ્કેલી યથાવત છે। ઓવરબ્રિજ બન્યા બાદ આ ફાટક બંધ કરાતા હજારો લોકોને લાંબો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે। આ સમસ્યાનું કોઈ નિરાકરણ ના આવતા આજે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ રેલવે ટ્રેક પર બેસીને રેલ રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પોતાનો વિરોધ નોંધાવવા રેલવે ટ્રેક પર જ બેસી ગયા હતા। સ્થાનિકોનો આરોપ છે કે ફાટક બંધ થવાથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં, બાળકોને સ્કૂલે મોકલવામાં અને વૃદ્ધોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે। રેલ રોકોના આ કાર્યક્રમની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે આંદોલનકારી મહિલાઓની રજૂઆતો સાંભળી હતી અને તેમને કાયદાકીય પ્રક્રિયા સમજાવી ટ્રેક પરથી હટી જવા માટે સમજાવટ કરી હતી। સ્થાનિક અગ્રણીઓએ પણ મધ્યસ્થી કરી લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું। અમારી માંગ છે, આ ફાટક ખોલો। અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ ફરીને પેશન્ટને પહોંચાડી નથી શકતા। પ્લસ છોકરાઓ જે છે એ સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા। રિક્ષાવાળાને કહો એટલે રિક્ષાવાળો એમ કહે કે 100 રૂપિયા થશે। આ બાબતે ભાવનગર રજૂઆત કરેલ છે, તેમજ ધારાસભ્ય પાસે પણ 2 વાર ગયેલ છે। 90 દિવસની મુદ્દત પૂરી કરેલ છે, ત્યાર પછી આ બધું આંદોલન કરેલ છે। આ વિસ્તારમાં છેલ્લા 11 વર્ષથી રહીએ છીએ, ત્યારે આ ફાટક ખુલ્લું હતો। અત્યારે 1 મહિના દિવસથી આ બંધ થઈ ગયું છે। હવે અમારે હાલવું ચાલવું ક્યાંથી? અમારા છોકરા ક્યાંથી હાલે? આ વૃદ્ધ લોકોને પણ ઓવરબ્રિજ પર ફરવા જવું પડે છે। હવે એક જ માંગ, આ ફાટક ખોલવાની છે। અમારો રસ્તો જોઈએ। આ રેલ રોકો આંદોલન દરમિયાન પોલીસની સમયસર દરમિયાનગીરી અને સમજાવટ બાદ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી મળતા મહિલાઓએ ટ્રેક પરથી પોતાનું આંદોલન સમેટી લીધું હતું। જો કે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની ફાટક ખોલવાની માંગ ટૂંક સમયમાં નહીં સ્વીકારાય તો તેઓ ફરીથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર। અમારે 11 વર્ષથી રહેશે ત્યારે આ ટ્રેનનો આ ફાટક ખુલ્લો હતો, અત્યારે મહિના દિવસથી આ બંધ થઈ ગયું છે। દિવાળીનો અમારો તહેવાર હતો એટલે કોઈ કાંઈ કરી ન હોગે એટલે બંધ થઈ ગયું છે। હવે અમારે હાલવું ચાલવું ક્યાંથી? અમારા છોકરા ક્યાંથી હાલે? અમારા ઘરવાળા, અમે બધા મધ્યમ વર્ગના માણસો છીએ। આ ગઈઢા માણસ ક્યાંથી હાલે? આ સીડી મેલી છે, તમે એકવાર ચડો ઉતરો ખબર પડે। તમે આ રસ્તો અહીંથી જાઓ વાં સુધી ઉતરો, તમે અમારા નીચે રસ્તો ક્યાં છે? અમારો રસ્તો જોઈએ। આજે અમે રેલ રોકવાનો કર્યો છે, નહીં નીકળે તો અમે જયેશભાઈ આગળ આ બધા ગયા છે કે તો જયેશભાઈ ને કેવું છે કે પોલીસ સ્ટેશને જાવ, રેલવે સ્ટેશને જાવ। કોણ જયેશભાઈ ની મોટી સુધી ફરિયાદ પહોંચે છે તો અમારી પહોંચવી જોઈએ ને, કે ન પહોંચવી જોઈએ? માંગ અમારે ફાટક ખોલવાની છે, બીજું કઈ નહીં। અમારો રસ્તો જોઈએ, બાકી ન કરે। રૂપિયાબેન સૈયદ। અમે અમારી માંગ છે આ ફાટક ખોલો તમે, બરોબર છે? અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા। પ્લસ અમારે એવી છોકરાઓ જે છે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા, એમ જ કે છે કે હાઈવે ઉપર નહીં। હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટપીને જાય છે સ્કૂલે, અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકોને પણ આ સીડી ચડી અને કઈ વસ્તુ લઈને અહીંયા આવી શકતા નથી। રિક્ષાવાળાને તમે કહો એટલે રિક્ષાવાળા એમ કે 100 રૂપિયા, કારણ કે રિક્ષાવાળાને ખબર જ છે કે હવે આ પુલ બંધ થઈ ગયો, હવે આ ફાટક બંધ થઈ ગઈ છે, પુલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે। અમારી એક જ રજૂઆત છે કે અમને અહીંથી અમારો રસ્તો કરી દો, ભલે રિક્ષા ચાલે એટલો, પણ એટલો અમને રસ્તો કરી દો। અને રજૂઆત ભાવનગર કરેલ છે, જયેશભાઈ રાદરિયા પાસે 2 વખત જયેલ છે, 90 દિવસની મુદત પૂરી કરેલ છે, ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે। તો અમે નિરાકરણ નહીં આવે તો અમે તો આંદોલન પાછું કરાવશું। અમને મુદત આપે, અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે, અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે। અમારા ઘરવાળાને રોજ 100 રૂપિયાનું પૂરીને જાય, અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા?
અમારા છોકરાને વાનના બધા ભાડા વધી ગયા. છોકરાને બધા વાલીને એક જ ફોન આવે છે કે અમારે પુલ ટપીને આવવાનું છે એટલે ભાડું વધી જશે. પુલ ટપીને આવવાનું ભાડું વધી જશે તો અમે અહીંયા ભાડે રહેતા હોય અને અમારે ભાડાનું કરવું કે સ્કૂલનું કરવું કે અમારા ઘરવાળાને કામે જવું કે શું કરવું.